ગુડ મોર્નિંગ. આજે આપણે પરમાણુનો નમૂનો જે કે આધુનિક નમૂનો છે એના વિશે થોડીક ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો હું તમને કક્ષા અને કક્ષકનો તફાવત. કક્ષા કોને કહેવાય? તો કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરે છે. આ ધારો કે કેન્દ્ર છે, તો આને હું કક્ષા કહું છું કે જેના પર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, અથવા તો આને પણ હું કક્ષા કહું છું કે જેના પર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. તો કેન્દ્રની આસપાસનો પથ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એને કક્ષા કહેવાય. અને કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય એને આપણે કક્ષક તરીકે ઓળખીએ છીએ. બીજું, કક્ષા માટે આપણે મુખ્ય ક્વોન્ટમ n સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ અને કક્ષકને આપણે ગૌણ ક્વોન્ટમ L સંજ્ઞા વડે બતાવીએ છીએ. કક્ષા માટે મુખ્ય ક્વોન્ટમ n બરાબર 1 2 3 4 હોઈ શકે, જ્યારે કક્ષકની વેલ્યુ 0 થી n-1 સુધીની પૂર્ણાંક સંખ્યા છે. કક્ષાને આપણે k, l, m અને n સંજ્ઞા વડે બતાવીએ છીએ, જ્યારે કક્ષકને આપણે s, p, d અને f સંજ્ઞા વડે બતાવીએ છીએ. તમે ખાલી સ્ક્રીનશોટ લઈ લો. હવે સમજાવું છું કે એક્ઝેક્ટ કક્ષા કોને કહેવાય અને કક્ષક કોને કહેવાય. આ ધારો કે કેન્દ્ર છે, તો આ પરમાણુ કેન્દ્રની આજુબાજુનો એક પથ, પરિભ્રમણ માર્ગ કે જેના પર આ ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કર્યા કરે છે, આ માર્ગને કક્ષા કહેવાય. કક્ષા એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. કક્ષાને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખીએ છીએ કે જેને આપણે n સંજ્ઞા વડે બતાવીએ છીએ. n ની વેલ્યુ 1 2 3 4 હોઈ શકે. પહેલી કક્ષા આ n = 1 એટલે પહેલી કક્ષા, અથવા તો આને હું n = 2 કહું છું કે જે બીજી કક્ષા છે. આને હું n = 3 કહું છું કે જે ત્રીજી કક્ષા છે. કક્ષા હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય. પહેલી કક્ષા, બીજી કક્ષા, મુખ્ય ક્વોન્ટમ આંક મુખ્ય 1, મુખ્ય ક્વોન્ટમ આંક 2, અથવા તો એને હું શક્તિ સ્તર 1, શક્તિ સ્તર 2 એવી રીતે પણ ઓળખું છું. કક્ષા દ્વારા આપણને ખબર શું પડે? તો એક તો પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર. કેન્દ્રથી ઇલેક્ટ્રોન કેટલું દૂર છે એ આપણને કક્ષા દ્વારા ખબર પડે. કે પહેલી કક્ષા હોય તો આ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર આટલું છે, અને ઇલેક્ટ્રોન જ્યારે બીજી કક્ષામાં ગતિ કરે છે તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર આટલું છે. તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર ખબર પડે. બીજું, કક્ષા દ્વારા આપણને ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે માહિતી મળે. સ્વાભાવિક પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે ત્યારે એની ઉર્જાને આપણે E1 કહીએ છીએ, અને બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે તો એની ઉર્જાને આપણે E2 કહીએ છીએ. તમને ખબર છે કે હંમેશા E2 = E1. જેમ જેમ પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય એમ એની ઉર્જા વધતી જાય અને એની સ્થિરતા ઘટતી જાય. એટલે E2 હંમેશા E1 કરતાં વધારે હોય. અને ઉર્જા શોધવાનું આપણી પાસે સૂત્ર છે -RH1/n², કે જેના દ્વારા તમે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ગતિ કરતો હોય તેની ઉર્જા E1 પણ શોધી શકો, અને બીજી કક્ષામાં ગતિ કરતો હોય એની ઉર્જા E2 પણ શોધી શકો. તો મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા તમને બે વસ્તુની માહિતી મળે. એક તો પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર કેટલું છે, અને બીજું એની ઉર્જા કેટલી છે એ. હવે જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ગતિ કરતો હોય, ધારો કે આ કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોનની પહેલી કક્ષા છે, તો જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના વર્તુળાકાર પથ પર હોય છે. એટલે ક્વોન્ટમ યાંત્રિકી પરથી ઇલેક્ટ્રોન જ્યાં જ્યાં મળી આવે છે એ સંભાવનાનો વિસ્તાર નક્કી કર્યો.
તો જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ગતિ કરે છે તો ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવનાવાળો વિસ્તાર આ મેં જે ડોટ કર્યા છે ત્યાં છે. આ વિસ્તાર એક્ઝેક્ટ તમે વર્તુળાકાર પથ ઉપર મળે છે. ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં ગતિ કરે છે તો ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના આવા વર્તુળાકાર પથ ઉપર છે. આ જે મેં સિંગલ લીટી દોરી છે એને હું કક્ષા કહું છું કે જે ઇલેક્ટ્રોનનો માર્ગ બતાવે છે. પણ આ જે છે આખો એરિયા કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે કે જે વર્તુળાકાર છે, ગોળાકાર છે, આ મહત્તમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વાળો વિસ્તાર એને હું કક્ષક કહું છું. અને આ કક્ષક મને કેવી મળે છે? ગોળાકાર મળે છે. તો આ જે કક્ષક છે એને હું ગૌણ ક્વોન્ટમાર્ક કહું છું. ગૌણ ક્વોન્ટમાર્ક એટલે કક્ષક અને મુખ્ય ક્વોન્ટમાર્ક એટલે કક્ષા. આ જે ગૌણ ક્વોન્ટમાર્ક છે એને હું L સંજ્ઞા વડે બતાવું છું. અને જ્યારે કક્ષક ગોળાકાર હોય તો એ કક્ષકને હું S કક્ષક નામ આપું છું. તો આ મેં જે દોર્યું એ શું દોર્યું છે? પહેલી કક્ષા છે, કારણ કે આ પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર આ મુખ્ય ક્વોન્ટમાર્ક 1 છે, તો પહેલી કક્ષા છે. અને S કક્ષક છે. કેમ S કક્ષક? કારણ કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ગોળાકાર માર્ગમાં છે. આ જે S કક્ષક છે એના માટે હું L નું મૂલ્ય 0 મૂકું છું. સંજ્ઞાત્મક રીતે જ્યારે S કક્ષક હોય તો એના માટે ગૌણ ક્વોન્ટમાર્ક L નું મૂલ્ય આપણે 0 બતાવીએ છીએ. ધારો કે મારી પાસે બીજી કક્ષા છે. સમજો, ધીરે ધીરે તમને સમજ પડશે. ધારો કે ઇલેક્ટ્રોન હવે બીજી કક્ષામાં ગતિ કરે છે. આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષા છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના વાળો વિસ્તાર મને આવી રીતે ગોળાકાર મળ્યો. અને એ કક્ષકને હું 1s કક્ષક તરીકે ઓળખું છું કે જ્યાં n 1 છે મુખ્ય ક્વોન્ટમાર્ક અને L 0 છે કારણ કે કક્ષક S છે. ધારો કે ઇલેક્ટ્રોન હવે બીજી કક્ષામાં ગતિ કરે છે. બીજી કક્ષા n બરાબર 2, મુખ્ય ક્વોન્ટમાર્ક 2, કક્ષા ક્રમાંક 2, શક્તિ સ્તર 2. તો બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન જ્યારે બીજી કક્ષામાં ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના વાળો વિસ્તાર કે જેને હું ગૌણ ક્વોન્ટમાર્ક તરીકે ઓળખીશ, કે જેને હું સંજ્ઞાત્મક રીતે L કહું છું, એવા મને બે વિસ્તાર મળે છે. ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના બે જગ્યાએ મળે છે. આવું તો મળે જ છે, ગોળાકારમાં તો ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના છે જ છે. અને આ ગોળાકાર છે એટલે કક્ષકને કઈ કક્ષક કહીશું? S કક્ષક. તો અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે આ પથ ઉપર તો એને હું 2s નામ આપું. આ મેં જો દોર્યું છે ત્યાં જ્યારે ઇલેક્ટ્રોન મળી આવે તો એને 2s કહું છું. કેમ? કારણ કે બીજી કક્ષા છે, n બરાબર 2 છે. આ પહેલી જે સંજ્ઞા લખું છે મુખ્ય ક્વોન્ટમાર્ક 2 માટે છે. અને એમાં પથ કેવો છે? વિસ્તાર કેવો છે? ગોળાકાર. એટલે એના માટે L કેટલો છે? 0. L 0 છે એટલે હું કઈ કક્ષક કહું છું એને? S કક્ષક. તો આને હું 2s કક્ષક કહું છું. પણ કોઈક વખત એવું થાય છે કે ઇલેક્ટ્રોન હોય આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષા છે, એ હું નથી દોરતી હવે અનુકૂળતા માટે. ધારો કે આ બીજી કક્ષા છે, n બરાબર 2. હવે અહીંયા એક મને સંભાવના એવી હતી કે ઇલેક્ટ્રોન ગોળ વર્તુળાકાર માર્ગ પર મળવાની સંભાવના મહત્તમ છે. કોઈક સંજોગોમાં એવું થાય છે કે
ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના વાળો વિસ્તાર મને આવો મળે છે. અહીંયા ઇલેક્ટ્રોન મહત્તમ મળે છે આ એરિયામાં. આવો વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે. અંતર કેટલું છે કેન્દ્રથી? n બરાબર 2 જેટલું. એટલે એની કક્ષા મુખ્ય ક્વોન્ટમ તો એનો 2 જ છે. પણ ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના ધરાવતો વિસ્તાર કે જે અહીંયા ગોળાકાર હતો n બરાબર 2 માં, એને બદલે અહીંયા આવો આકાર થઈ ગયો. આ આકારને હું ડમ્બેલ આકાર કહું છું. ડમ્બેલ જેવો આકાર છે. ડમ્બેલ્સ તમે જોયા છે. આ ડમ્બેલ જેવો આકાર છે અને આવો આ એરિયા કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે. તો આ જે કક્ષક છે એના માટે હું L બરાબર 1 સંજ્ઞાનો ઉપયોગ કરું છું. જ્યારે ગોળાકાર માર્ગ હતો તો એને L0 કીધો અને જ્યારે આવો ડમ્બેલ આકારમાં ઇલેક્ટ્રોન મળે છે તો હું એને L બરાબર 1 કહું છું. અને એ કક્ષકને હું P કક્ષક નામ આપું છું. P કક્ષક. તો જ્યારે ઇલેક્ટ્રોન આવા કોઈક જગ્યાએ મળી આવે તો એ કક્ષાને હું સંજ્ઞાત્મક રીતે 2p એને હું 2p નામ આપું છું. આ અહીંયા ઇલેક્ટ્રોન મળી આવે તો એને હું 2p નામ આપું છું. કેમ? કારણ કે n શું છે? અહીંયા 2 છે. મુખ્ય ક્વોન્ટમ આંક તો 2 છે. અહીંયાથી કેન્દ્રથી આટલું મેક્સિમમ અંતર બીજી કક્ષા છે. પણ એનો આકાર કેવો છે? ડમ્બેલ આકાર. અને ડમ્બેલ આકારને હું કઈ કક્ષક કહું છું? p કક્ષક. ડમ્બેલ આકાર માટે L p કક્ષક કહેવાય. અને L ની સંખ્યાત્મક મૂલ્ય કેવું હોય મારે? તો L1 કહેવાય. આ કક્ષકને હું 2p કક્ષક કહું છું. દાખલા તરીકે તમે સ્કૂલમાં ફરો છો તો સ્કૂલમાં રિસેસમાં તમારા મહત્તમ મળી આવવાની સંભાવના ક્યાં હોય? તો લોબીમાં. રિસેસમાં તમે લોબીમાં મળો તો એ તમારી મહત્તમ સંભાવના ધરાવતો વિસ્તાર કહેવાય. અને સ્કૂલમાં જ જ્યારે ભણવાના કલાક હોય ત્યારે તમે ક્લાસરૂમમાં મળો તો એ મહત્તમ સંભાવના વાળો વિસ્તાર બદલાઈ ગયો. એવી રીતે કોઈક વખત ઇલેક્ટ્રોન આ પથ ઉપર મળવાની સંભાવના મહત્તમ છે અને કોઈક વખત ઇલેક્ટ્રોન આ પથ ઉપર મળવાની સંભાવના મહત્તમ છે. તો ઇલેક્ટ્રોન જ્યારે બીજી કક્ષામાં ગતિ કરતો હોય n બરાબર જ્યારે 2 હોય તો L ની તમને 2 વેલ્યુ મળે. ગોળાકાર માટે L0 કીધો મેં અને ડમ્બેલ આકાર માટે મેં L1 કીધો. તો બેઝિકલી n ની વેલ્યુ કેટલી થઈ? 0 થી n - 1 સુધીની પૂર્ણાંક સંખ્યા. 0 તો ખરો જ અને n2 - 1 એટલે 1. તો આ બે મને ગૌણ ક્વોન્ટમ આંક મળે છે. આખું તમે જોશો ને આખું સમજશો એટલે તમને એક્ઝેક્ટ ખબર પડશે. ચલો ધારો કે હું ત્રીજી કક્ષામાં જતી રહું છું. ઇલેક્ટ્રોન જ્યારે ત્રીજી કક્ષામાં ગતિ કરે છે, આ એક કેન્દ્ર છે. આ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ગતિ કરે છે. ત્યાં આપણને એક જ કક્ષક મળી, 1s કક્ષક. આ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ગતિ કરે છે. ત્યાં આપણને 2 કક્ષક મળી, 2s પણ મળી અને 2p પણ મળી. હવે ધારો કે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ગતિ કરે છે. ત્રીજી કક્ષા હું વચ્ચેની કક્ષાઓ કાઢી નાખું છું સમજવામાં અનુકૂળતા પડે. આ કેન્દ્ર છે અને આ n બરાબર 3 છે. ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ગતિ કરે છે. હવે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના આ તો ખરી છે. જ્યારે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ગતિ કરતો હોય અને તમે ઇલેક્ટ્રોન ક્યાં ક્યાં મળી આવે છે એની મહત્તમ સંભાવના નક્કી કરવાનો પ્રયત્ન કરો તો 95% ઇલેક્ટ્રોન તમને આ જગ્યાએ મળી આવે છે. 95% ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આ વિસ્તારમાં છે. તો આ તો ગોળ થયું અને ગોળ આકાર એટલે m કેટલો કહેવાય? એના 0. અથવા તો કક્ષકને નામ શું આપું છું? s કક્ષક.
જ્યારે આકાર ગોળ હોય તો એના માટે l ની વેલ્યુ આપણે 0 કહીએ છીએ અને કક્ષકને આપણે s કક્ષક કહીએ છીએ. તો આ કક્ષકને શું નામ આપીશું? 3s કક્ષક. અને હું શું નામ આપું છું? 3s. કેમ એને 3s કીધું? કારણ કે n બરાબર 3 છે અને ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના ગોળ આકારમાં છે તો એને 3s કીધું. એ સિવાય 3p પણ મળે. તમે જ કહો 3p એટલે શું? 3p એટલે શું? ઇલેક્ટ્રોન કોઈક વખત આ પદ ઉપર મળતો હોય, કોઈક વખત ઇલેક્ટ્રોન આવી રીતે પણ મળી આવે. ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના વાળો વિસ્તાર આવો પણ છે. અહીંયા પણ ઇલેક્ટ્રોન મળી આવે. જરૂરી નથી દર વખતે કે એક જ જગ્યાએ મળી આવે. કોઈક વખત લોબીને બદલે કેન્ટીનમાં પણ છોકરાઓ વધારે ભેગા થઈ ગયા હોય. તો આ ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના ધરાવતો વિસ્તાર અહીંયા મળે છે. પણ આ તો કયો આકાર થઈ ગયો? આ તો કયો આકાર છે? આવો આકાર છે. આને કયો આકાર કહીએ છીએ આપણે? ડમ્બેલ આકાર. અને જ્યારે ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના ડમ્બેલ આકારમાં હોય તો આપણે ગૌણ ક્વોન્ટમ આંક L નું મૂલ્ય 1 લઈએ છીએ. અને એ કક્ષકને આપણે નામ આપીએ છીએ p કક્ષક. તો અંતર પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું આયન બરાબર 3 જેટલું અને કક્ષક p કક્ષક તો એને આપણે શું નામ આપીએ છીએ? 3p કક્ષક. પણ કોઈ ચોક્કસ સંજોગોમાં ઇલેક્ટ્રોન અહીંયા પણ મળી આવવાની મહત્તમ સંભાવના આ કક્ષક અવેલેબલ. ત્રીજી કક્ષા માટે s કક્ષક અવેલેબલ, p કક્ષક અવેલેબલ. કોઈક સંજોગોમાં ઇલેક્ટ્રોન જ્યારે ત્રીજી કક્ષામાં ગતિ કરતો હોય, આ ત્રીજી કક્ષા છે n બરાબર 3, તો ડબલ ડમ્બેલ આકારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય છે. ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના ધરાવતો વિસ્તાર જેમ જેમ આગળ વધતા જઈએ છે એમ કોમ્પ્લિકેટેડ થતું જાય છે એનો આકાર. હવે ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના પ્રેક્ટિકલી આ બધું પ્રેક્ટિકલી શોધાયું છે કે જે નરી આંખે જોઈ નથી શકાતું. ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના આવી રીતે જોવા મળે છે. એક ડમ્બેલ બન્યો અને એની પર પાછો બીજો ડમ્બેલ બન્યો તો આને ડબલ ડમ્બેલ આકાર કહેવાય. અને જ્યારે ઇલેક્ટ્રોન આવી રીતે ડબલ ડમ્બેલ આકારમાં મળે છે, ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના ધરાવતો વિસ્તાર કે જેને આપણે કક્ષક કહીએ છીએ. અને કક્ષકનો આકાર જ્યારે ડબલ ડમ્બેલ હોય તો આપણે L માટે 2 L0 છે તો S કક્ષક, L1 છે તો P કક્ષક અને L2 છે તો એને આપણે D કક્ષક કહીએ છીએ. ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના ધરાવતો વિસ્તાર ડબલ ડમ્બેલ છે તો એના માટે L ની વેલ્યુ 2 છે અને કક્ષકને આપણે D કક્ષક કહીએ છીએ. તો આ કક્ષકને શું નામ આપીશું? 3D કક્ષક. શું નામ આપું છું? 3D. કેમ 3D કીધું? કારણ કે ત્રીજી કક્ષા છે અને ડબલ ડમ્બેલ આકાર છે. ડબલ ડમ્બેલ માટે L2 અને ત્રીજી કક્ષા અને એને D કક્ષક કહેવાય તો 3D કક્ષક. તો જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ગતિ કરતો તો શું એક જ કક્ષક મળી 1s. ઇલેક્ટ્રોન જ્યારે બીજી કક્ષામાં ગતિ કરે છે તો બે કક્ષક મળે છે 2s અને 2p. ઇલેક્ટ્રોન જ્યારે ત્રીજી કક્ષામાં ગતિ કરે છે તો ત્રણ કક્ષક મળે છે 3s, 3p અને 3d. L નું મૂલ્ય કેટલું મળ્યું તમને? L મને 0 મળ્યા, 3s માટે s માટે L0. 1 મળ્યા p કક્ષક માટે L1 અને 2 મળ્યા d કક્ષક માટે L2. અહીંયા n નું મૂલ્ય કેટલું હતું? 3.
તો જ્યારે n 3 છે, મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે, તો બોન્ડ ક્વોન્ટમ આંક L નું મૂલ્ય 0 થી n - 1 સુધીની પૂર્ણાંક સંખ્યા, તો L નું મૂલ્ય 0 થી 3 - 1 એટલે 2 સુધીની બધી જ પૂર્ણાંક સંખ્યા એટલે 0 1 અને 2. સમજો છો? હવે ચોથી કક્ષા, ધારો કે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ગતિ કરે છે, n બરાબર 4 છે, તો L આ n એ મુખ્ય ક્વોન્ટમ આંક છે, L ને હું ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો એને એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક અથવા તો એને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અલગ અલગ નામથી એને ઓળખી શકાય. આપણે અત્યારે એને ગૌણ ક્વોન્ટમ આંક કહીએ છીએ. તો L નું મૂલ્ય મને ખબર છે 0 થી n - 1 સુધીની પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા L કયો હોઈ શકે? 0 1 2 અને 3. હવે L0 એટલે તમને ખબર છે S કક્ષક, L1 એટલે તમને ખબર પડી ગઈ છે કે P કક્ષક છે, L2 એટલે તમને ખબર પડી ગઈ કે D કક્ષક કહેવાય, અને L3 એટલે એને આપણે F કક્ષક તરીકે ઓળખીશું. તમને ખબર છે કે જ્યારે S કક્ષક હોય તો અણુનો આકાર કક્ષકનો આકાર ગોળાકાર હોય. P કક્ષક માટે આકાર કેવો કહીએ છીએ આપણે? ડમ્બેલ આકાર. D કક્ષક માટે આકાર કેવો કહીએ છીએ? ડબલ ડમ્બેલ આકાર. અને F કક્ષકનો આકાર અનિયમિત છે. ખરેખર એ ટ્રિપલ ડમ્બેલ આકાર છે. ખરેખર એ આકાર કેવો છે? એક ડમ્બેલ, બીજો ડમ્બેલ અને ત્રીજો ડમ્બેલ. પણ એટલો બધો કોમ્પ્લિકેટેડ આકાર છે કે આપણે એને અનિયમિત આકાર, અત્યારે એના વિશે આપણે બહુ ભણવાનું નથી. અનિયમિત આકાર છે. તો જુઓ ફરીથી એક વખત, જ્યારે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ગતિ કરે છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, અને જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા ચોથી કક્ષામાં ગતિ કરે છે, તો મને 4 કક્ષક મળે. ચોથી કક્ષામાં n 4 છે, એક તો મને 4s મળે. 4s એટલે આવું કેન્દ્રની આસપાસનો આવો વર્તુળાકાર વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે. n બરાબર 4 છે, પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર ચોથી કક્ષા જેટલું છે, એટલે એને 4 કીધું. અને વર્તુળાકાર છે એટલે એને s કીધું. બીજી કઈ મળે મને? 4p, કે જે બાનો આકાર મારે દોરવો હોય તો કેવો દોરીશું? આવો એરિયા કે જ્યાં ઇલેક્ટ્રોન મહત્તમ મળી આવે છે, આ 4p કહેવાય. 4d માં કેવું હોય? આ 4d મારે દોરવી હોય તો હું આવી રીતે ડબલ ડમ્બેલ આકાર દોરીશ. આ એરિયા કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે, આને હું 4d કહીશ. અને 4f આપણે દોરતા નથી, કારણ કે બહુ ગૂંચવાડાવાળું, બહુ કોમ્પ્લિકેટેડ આકાર છે. તો આપણે બેઝિકલી બે વસ્તુ શીખ્યા. કક્ષક કોને કહેવાય? પહેલા કક્ષા કોને કહેવાય? તો પરમાણુ કેન્દ્રની આજુબાજુનો એવો વર્તુળાકાર પથ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, એને આપણે કક્ષા કહીએ છીએ, કે જેને આપણે n સંજ્ઞા વડે બતાવીએ છીએ, કે જેનું મૂલ્ય પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, કે જેના દ્વારા પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર અને એની ઊર્જા એના વિશે માહિતી મળે છે. આને કક્ષા કહીએ છીએ, કે જેને આપણે ફરીથી આ જ્યારે પહેલી કક્ષા છે ને n બરાબર 1, તો એને તમે સંજ્ઞાત્મક રીતે નામ આપવું હોય તો એને કેપિટલ K સંજ્ઞા વડે બતાવું છું. હું કેપિટલ K કક્ષા કહું કે હું પહેલી કક્ષા કહું, બધું એક જ કહેવાય. બીજી કક્ષા માટે L સંજ્ઞા વાપરીએ છીએ. ઇલેક્ટ્રોન L કક્ષામાં ગતિ કરે
છે. તો તમારે સમજી જવાનું કે એનો મુખ્ય ક્વોન્ટમ આંક કયો છે? 2 છે. ત્રીજી કક્ષા માટે m સંજ્ઞા વાપરીએ છીએ અને ચોથી કક્ષા માટે n સંજ્ઞા વાપરીએ છીએ. એવી રીતે આગળ વધ્યા કરવાનું કે n m n o p એવી રીતે. તો જે કક્ષા છે એને સંજ્ઞાત્મક રીતે આપણે બતાવવા કે l m n આ બધી સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે કક્ષક કોને કહેવાય? ફરીથી પરમાણુ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના ધરાવતો વિસ્તાર. કે જેને આપણે કક્ષક કહીએ છીએ. કક્ષક કઈ હોઈ શકે? કક્ષકને આપણે n વડે બતાવીએ છીએ. જેવી રીતે કક્ષાને n કહીએ છીએ મુખ્ય ક્વોન્ટમ આંક, એવી રીતે કક્ષકને l કહીએ છીએ ગૌણ ક્વોન્ટમ આંક. એને ગૌણ ક્વોન્ટમ આંક પણ કહેવાય. એનું બીજું નામ એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક એવા નામથી પણ એને ઓળખીએ છીએ. એને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એવા નામથી પણ ઓળખીએ છીએ કે જેને આપણે l સંજ્ઞા વડે બતાવીએ છીએ. l વડે શું ખબર પડે? જેવી રીતે કક્ષાના ઉપયોગથી પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર અને એની ઊર્જા વિશે માહિતી મળે. તો l પરથી શું ખબર પડે? ઇલેક્ટ્રોન પરિભ્રમણ પથનો આકાર ખબર પડે. કયા આકારમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે કે ડમ્બેલ આકારમાં ગતિ કરે છે કે ડબલ ડમ્બેલ આકારમાં? એના આકાર વિશે માહિતી મળે અને એનું કોણીય વેગમાન જાણી શકાય. mvr કોણીય વેગમાન શોધવાનું સૂત્ર છે mvr. એનું કોણીય વેગમાન વિશે માહિતી મળે. જેવી રીતે આપણે મુખ્ય ક્વોન્ટમ આંકને k l m n સંજ્ઞા વડે બતાવીએ છીએ, એ રીતે આપણે આને s p d f સંજ્ઞા વડે બતાવીએ છીએ. તો આ થયું કક્ષા અને કક્ષક વચ્ચેનો તફાવત. ક્વોન્ટમ આંક વિશે નેક્સ્ટ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.